પેજ નંબર 69 ઉપર આપેલ વિચારો અને શોધો. આપણે કેટલાક સરળ અંદાજ લગાવીશું. આ એક મનોરંજક પ્રવૃત્તિ છે અને તમને આપણી આસપાસની વિવિધ સંખ્યાઓ વિશે જાણવાની મજા પડી શકે છે. યાદ રાખો કે નીચેના પ્રશ્નો માટે આપણને ચોક્કસ સંખ્યાઓમાં રસ નથી. વર્ગમાં તમારી અંદાજ પદ્ધતિની આપ-લે કરો. ચાલવા માટે તમે ભરેલા ડગલા. પહેલું, તમે જ્યાં બેઠા છો ત્યાંથી વર્ગખંડના દરવાજા સુધી તો કે 12 ડગલા. શાળાના મેદાનમાં શરૂઆતની અંત સુધી 200 ડગલા. તમારા વર્ગખંડના દરવાજાથી શાળાના મુખ્ય દરવાજા સુધી 400 ડગલા. અને તમારી શાળાથી તમારા ઘર સુધી અંદાજ લગાડવાનો છે 10,000 ડગલા. બીજો પ્રશ્ન, તમે તમારી આંખો કેટલીક વાર પટકાવો છો, એટલે કે પટપટાવો છો, અથવા તમે કેટલી વખત શ્વાસ લો છો? 1 મિનિટમાં તો કે 20 વખત, 1 કલાકમાં 1200 વખત, 1 દિવસમાં તો કે 20,000 વખત. ફક્ત અંદાજ લગાડવાનો. ત્રીજો પ્રશ્ન, તમારી આસપાસમાં આવેલી વસ્તુઓનો ઉદાહરણ આપો જેની સંખ્યા 1000માં હોય. ધારો કે માથાના વાળ, પછી ઘઉં કે કોઈ ચોખા કે ના દાણા, પછી ઝાડના પાંદડા. હવે જેની સંખ્યા 10,000થી વધુ હોય તેવે તો કે આકાશના તારાઓ, પછી પુસ્તકના શબ્દો વગેરે. ચલો, નીચે પણ આપેલું છે અંદાજે જવાબ. 30 સેકન્ડની અંદર અનુમાન લગાવવાનો પ્રયત્ન કરવાનો છે. તમારા મિત્રો સાથે અનુમાન કરો. તમારા ગણિતના પાઠ્યપુસ્તકના શબ્દોની સંખ્યા એટલે કે 5000 કરતાં વધારે. ફક્ત અંદાજ લગાડવાનો. બસ દ્વારા તમારી શાળાએ આવતા વિદ્યાર્થીની સંખ્યા 200થી વધારે. ત્રીજો, રોશન 5 વ્યક્તિઓ માટે ફ્રૂટ સલાડ બનાવવા માટે દૂધ, 3 પ્રકારના ફળ ખરીદવા માંગે છે જેનો અંદાજ તેની પાસે 100 રૂપિયા હશે. શું તમે તેને સહમત છો? તો કે ના, આપણે સહમત નથી. શું કામ? કારણ કે 100 રૂપિયામાં છે એ ફ્રૂટ સલાડ બનાવવા માટે દૂધ અને 3 પ્રકારના ફળ આવી શકે નહીં. અને 5 વ્યક્તિઓ માટે બનાવવાના છે એટલે દૂધ પણ વધારે છે. એટલે અંદાજે છે એ 200 અથવા 250 રૂપિયા એની પાસે હોવા જોઈએ. પણ એની પાસે તો 100 રૂપિયાનો તો અંદાજ છે એટલે આવશે નહીં. ચોથું, ગાંધીનગર ગુજરાતથી કોહિમા નાગાલેન્ડ વચ્ચેનું અંતર અંદાજો. તમારે છે નકશા ઉપર છે એ ખાલી ફક્ત અંદાજ લગાડવાનું કે આટલું હોઈ શકે. મેં અંદાજ લગાડ્યો છે કે 3000 કિલોમીટર હોઈ શકે. 5મો પ્રશ્ન, શીતલ 6ઠા ધોરણમાં છે અને કહે છે કે તેણે આજ સુધી લગભગ 13,000 કલાક શાળામાં વિતાવ્યા છે. શું તમે તેની સાથે સહમત છો? તો કે ના. શા માટે? ચાલો જોઈએ આનો જવાબ. ના, હું શીતલના અંદાજ સાથે સહમત નથી. કારણ કે મારા અંદાજ પ્રમાણે જો શાળાના એક વર્ષમાં કાર્ય દિવસો છે એ 220 હોય અથવા 200 હોય તો દરરોજ શાળામાં પસાર થતા કલાકો 6 કલાક હોય. એટલે આપણે 200 ગુણ્યા 6 અથવા 220 ગુણ્યા 6 કરીએ તો 1320 થાય. અને તે ટોટલ છે એ 8 વર્ષ માટે રહે. આપણે 6ઠ્ઠા ધોરણમાં છે એટલે 6 વર્ષ પણ હોઈ શકે. સિનિયર જુનિયર જો ત્યાં કરવું હોય તો 8 વર્ષ આપણે ગણીએ. તો 1320 ગુણ્યા 8 કરો ને તમે તો 10,560 કલાક જાય, જે 13,000 કરતાં ઓછા છે એટલે આપણે સહમત નથી. 6ઠ્ઠો પ્રશ્ન, પહેલાં લોકો લાંબા અંતર સુધી ચાલતા હતા કારણ કે તેમની પાસે પરિવહનનું બીજું કોઈ સાધન નહોતું. ધારો કે તમે તમારી સામાન્ય ગતિએ ચાલો છો. તમને નીચેના સ્થળોએ જવા માટે કેટલો સમય લાગશે? તમારા વર્તમાન સ્થાનથી નજીકના તમારા મનપસંદ સ્થળોમાંનું એક સુધી તો 1 કલાક. તમારા વર્તમાન સ્થાનથી કોઈ પણ પડોશી રાજ્યની રાજધાનીમાં 10થી 12 દિવસો. ભારતમાં સૌથી દક્ષિણના બિંદુથી ભારતના સૌથી ઉત્તરના બિંદુ સુધી તો લગભગ 100 દિવસો. ચાલો, તો અહીં 7મો પ્રશ્ન હજી એક આપેલો છે. કેટલાક અંદાજ કરવાના પ્રશ્નો બનાવો અને તમારા સહપાઠીને પડકાર આપો. તો આપણે પ્રશ્ન બનાવીએ. પહેલો પ્રશ્ન, તમારી ઉંમર કેટલા દિવસની છે? તો આપણે તો ઉંમર કેટલા વર્ષના છે એમ પૂછે, પણ આપણે કેટલા દિવસની એવો પ્રશ્ન બની શકે. બીજો, એક વર્ષમાં તમે પાઠ્યપુસ્તકના કેટલા પાના વાંચી શકો? અને બીજો પ્રશ્ન, ઘરેથી શાળાએ અને શાળાથી ઘરે જવા માટે 1 મહિનામાં તમે કેટલા કિલોમીટરનું અંતર કાપો છો? આવા પ્રશ્નો આપણે બનાવ્યા. ચલો, અહીં તમારું આ સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.